સ્ટડી સામે વાલીઓનો આક્રોશ વધી રહ્યો છે। શાળામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી મુદ્દે વાલીઓએ મોરચો માંડ્યો હતો। રેગિંગ સહિતની અવ્યવસ્થા મુદ્દે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે। સ્કૂલના દરવાજા પાસે બેસી ધરણા કરવામાં આવ્યા હતા। શાળા બેદરકારી દાખવતી હોવાનો વાલીનો આક્ષેપ છે। આચાર્ય વાલીઓને મળવા માટે સમય નથી આપતા આ પ્રકારનો આરોપ પણ તેમણે મૂક્યો હતો। વાલીઓ કહી રહ્યા છે કે છેલ્લા કેટલાક દિવસોથી બાળકોને રહેવાની વ્યવસ્થા, ખાણીપીણી, સ્વાસ્થ્ય અને શૈક્ષણિક વાતાવરણ જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે તેમણે જિલ્લા તથા રાજ્યના વિવિધ ભાગોમાં રજૂઆતો પણ કરી છે। વાલીઓએ હવે સીધા સૈનિક સ્કૂલના આચાર્યને મળી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ આચાર્ય દ્વારા મળવાની મનાઈ કરી દેવાતા વાલીઓ ભારોભાર નારાજ થઈ ગયા। શાળાની અંદર બાળકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। શાળાનું વહીવટ તંત્ર છે કોઈ પણ બાબતે યોગ્ય ધ્યાન આપતું નથી, કોઈ પણ બાબતોનું નિરાકરણ કરવામાં માનતું નથી। છેલ્લા 2 વર્ષ થયા અમે શાળાના વહીવટી તંત્રને મળવા માટે ખૂબ પ્રયત્નો કર્યો, છતાં આજ દિન સુધી અમને ક્યારેય પણ મળતા નથી। આ બાબતે અમે 2 દિવસ પહેલા માનનીય કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરેલ છે। એમના દ્વારા અમને આ બાબતે યોગ્ય થવા ખાતરી આપેલ છે। ત્યારે અમે લોકોએ લડત ચલાવી છે, તો અમારા બાળકોને ત્યાં ટોર્ચરિંગ પણ કરવામાં આવે છે કે ભાઈ તમારા વાલી છે એ લડત કરે છે, તો એ બાબતે અમને પણ ન્યાય મળવો જોઈએ અને બાળકોને કોઈ પણ પ્રકારની હાનિ થશે માનસિક કે શારીરિક, તો એની જવાબદારી કોની અત્યારે કે અમારા બાળકો ત્યાં છે। વાત રાજકોટની કરીએ તો